જન્મ અને જીવન સફળ થઈ જાય જો મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીની શિવલિંગના દર્શન થઈ જાય. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરવાની છે પાર્થિવ શિવલિંગની. ઘણા લોકોને એવો મનમાં ભાવ હોય છે કે આપણે શિવાલયે નથી જવું, પણ આપણે ઘરે પાર્થિવ લિંગ બનાવી અને શિવલિંગની પૂજા કરવી છે. શિવ ભક્તો, આ પણ ખૂબ સરસ વાત કહેવાય. જે લોકો પાર્થિવ શિવલિંગની પૂજા કરે છે તેને જે શિવાલયે જઈ અને પૂજા કરે તેનાથી બમણું ફળ મળે છે. શિવ ભક્તો, કારણ કે આપણે જાતે શિવલિંગ નિર્માણ કર્યું છે એટલા માટે તેનું બમણું ફળ મળે છે. શિવ ભક્તો, તો આપણે પાર્થિવ શિવલિંગની પૂજા કઈ રીતે કરવી? ઘણા લોકોના મનમાં આવો પ્રશ્ન સતાવતો હોય છે. શિવ ભક્તો, ક્યાંથી માટી લેવી, કઈ રીતે શાસ્ત્રોક્ત રીતે પાર્થિવ શિવલિંગ બનાવવું? જો આપણે ઘરે પાર્થિવ શિવલિંગ નિર્માણ કરવું તો તેના માટે ખૂબ જ સરસ ઉલ્લેખ છે કે જો આપણે ઘરે પાર્થિવ શિવલિંગ બનાવવું તો એમ કહેવાય કે નદીના કાંઠેથી આપણે માટી લાવવી જોઈએ, અથવા તળાવ, કૂવો હોય તેની આજુબાજુમાં જે શુદ્ધ માટી હોય, જે ચોખ્ખી માટી હોય તે લાવી અને ઘરે પહેલાં ભેગી કરવી. પછી તે માટીમાં એમ કહેવાય કે પંચામૃત અથવા દૂધ નાખી તેનો છંટકાવ કરી, અથવા ગાયનું છાણ લાવી તેમાં થોડુંક મિશ્રણ કરી અને તે માટીને પહેલાં ચોળી નાખવી. અને સુંદર એમ કહેવાય કે 12 આંગળ, આપણે 5, 10 અને તેની માથે 2, તેમ 12 આંગળ જેવડું શિવલિંગ આપણે નિર્માણ કરવું જોઈએ. પહેલાં સુંદર શિવલિંગનો ઘાટ આપવો જોઈએ અને પછી સુંદર નીચે થાળું પણ બનાવી શકાય. આવી રીતે આપણે થોડીક મહેનત થાય, શિવલિંગ બનાવવામાં થોડીક મહેનત થાય, માટી લાવવી પડે અને ઘરે પણ શિવલિંગ નિર્માણ કરવામાં થોડોક સમય લાગે. પણ આપણે જ્યારે મહાશિવરાત્રિ 26 તારીખે છે તેના આગલા દિવસે આ કાર્ય કરી લેવું જોઈએ. માટી ગોતી અને ઘરે એમ કહેવાય કે પંચામૃત અથવા દૂધ નાખી, થોડુંક છાણ નાખી, ગાયનું છાણ નાખી અને મિશ્રણ કરી અને સુંદર શિવલિંગ બનાવી દેવું. પછી મહાશિવરાત્રિના દિવસે પ્રભાતે એમ કહેવાય કે પંચામૃત છે અથવા આપણી યથાશક્તિ પ્રમાણે પૂજાની સામગ્રી તૈયાર કરી લેવી. ફૂલડા થોડાક લાવી, બજારમાંથી ફૂલડા લાવી, આજુબાજુમાં બગીચા હોય તો ત્યાંથી થોડાક ફૂલડો ભેગા કરી લેવા. ખાસ કરી અને બિલ્વપત્ર એકઠા કરી લેવા, કારણ કે બિલ્વપત્ર વગર પૂજા અધૂરી ગણાય છે. એટલે બિલ્વપત્ર પણ એકઠા કરી લેવા મહાશિવરાત્રિના આગલા દિવસે. ગાયનું દૂધ હોય તો પણ સારું કહેવાય અને અબીલ ગુલાલ હોય તો પણ તે સારું કહેવાય. આવું બધી જે પૂજાની સામગ્રી હોય છે તે એકઠી કરી લેવી. મહાશિવરાત્રિના દિવસે આપણે વહેલા ઉઠી અને પહેલાં શિવલિંગને સ્નાન કરાવવું. પહેલાં આપણે ચોખ્ખું થઈ જવાનું, પછી શિવલિંગને સ્નાન કરાવવાનું. ચમચીએ જે માટીનું શિવલિંગ હોય તેને સ્નાન કરાવવાનું અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, પહેલાં ઓમ ગંગ ગણપતિ નમઃ, ઓમ ગંગ ગણપતિ નમઃ કરી અને પૂજાની શરૂઆત કરવી. કારણ કે ગણપતિ દાદા પ્રથમ પૂજનીય છે. જ્યારે પણ આપણે શિવાલયે જઈએ અથવા ઘરે શિવલિંગની પૂજા કરીએ પહેલાં આપણે ગણપતિ દાદાનું નામ લેવાનું. ગણપતિ દાદાનું નામ લેતા ઓમ ગંગ ગણપતિ નમઃ, ઓમ ગંગ ગણપતિ નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરી અને પૂજાની શરૂઆત કરવી. સુંદર એવો દીપ પ્રજ્વલિત કરવો, દીવો પ્રગટાવો, શિવલિંગ સામે દીવો પ્રગટાવો. ત્યાર પછી અબીલ ગુલાલનો છંટકાવ કરવો. ભગવાન મહાદેવને, શિવલિંગને અબીલ ગુલાલનો છંટકાવ કરવો. પછી બિલ્વપત્ર ચઢાવવાનો મંત્ર હોય છે. ત્રિદળમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલ્વ શિવાર્પણ. આ મંત્ર બોલતા બિલ્વપત્ર ચઢાવાય. 11 છે, 51 છે, 101 છે. ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે હું તો એમ કહું 101 અથવા 51 બિલીપત્ર તો ભગવાન શિવજીની શિવલિંગ ઉપર ચડાવવા જ જોઈએ. આજુબાજુમાં સુંદર પુષ્પોથી ભગવાન શિવજીની શિવલિંગને એમ કહેવાય શણગારવી. અને ત્યાર પછી ભગવાન મહાદેવ પાસે એક જ્યોત, એક દીવો પ્રગટાવો. દીવો છે તે એક સાક્ષાત એમ કહેવાય આપણું સાક્ષીનું પ્રતીક છે. જ્યારે એમ કહેવાય છે કોઈ જીવ ભગવાન પાસે જાય છે ત્યારે એમ કહેવાય છે કે ભગવાન પ્રશ્ન પૂછે છે, ભગવાન ભોળાનાથ પ્રશ્ન પૂછે છે કે તે ધર્મ કર્મ કર્યું કે નહીં. કોઈ જીવને પ્રશ્ન પૂછે છે તો જીવે જો ભક્તિ કરી હોય તો તે હા પાડે છે. તો ભગવાન પૂછે છે કે તેનું પ્રમાણ શું છે? તો જીવને જવાબ દેવાનો હોય છે, મહાદેવને જવાબ દેવાનો હોય છે કે આ રહ્યા અગ્નિ દેવતા, આ રહ્યા અગ્નિ દેવતા. અગ્નિ દેવતાની સાક્ષીએ એ ભગવાન મહાદેવ મેં તમારી પૂજા કરી છે. શિવ ભક્તો, આ જે અગ્નિ છે, આ જે જ્યોત છે, આ જે દીવો છે તે એક સાક્ષીનું પ્રતીક છે, એક જ્યોતનું પ્રતીક છે. તો ખાસ કરી અને ભગવાન મહાદેવ સામું એક જ્યોત
જલાવી જોઈએ, એક જ્યોત પ્રગટ કરવી જોઈએ મહાશિવરાત્રિના દિવસે. પ્રભાતે આવી પૂજા કરી લેવી, પછી સંધ્યા સમયે સુંદર આરતી કરવી. ભગવાન મહાદેવની એક આરતી કરી શકાય. સુંદર થાળીમાં 4-5 દીવા મૂકી અને આગળ અગરબત્તી મૂકી અને આપણે ભગવાન મહાદેવની આરતી ઉતારવાની છે, તો પણ ખૂબ સારું કહેવાય. આવી રીતે આપણે પૂજા કરવાની છે. અને જો કોની યથાશક્તિ હોય, કોઈને એમ હોય કે આપણે 4 પ્રહરની પૂજા કરવી છે, તો તે 4 પ્રહરની પૂજા પણ રાખી શકાય. કારણ કે મહાશિવરાત્રિનું સાચું મહત્વ તો 4 પ્રહરની પૂજા છે. જે કોઈ માનવ, જે કોઈ જીવ 4 પ્રહરની પૂજા કરે છે, ભગવાન મહાદેવની 4 પ્રહરની પૂજા કરે છે, તેના સર્વ પાપ દોષ ટળી જાય છે, એવું શાસ્ત્રમાં કહ્યું છે. અને તે ખૂબ મોટું ફળ મળે છે. કુટુંબ, પરિવાર, એમ કહેવાય કે સુખોથી છલકાઈ જાય છે. આપણું જીવન તો સુખથી છલકાઈ જ જાય છે, પણ આપણો કુટુંબ, પરિવાર પણ સુખેથી છલકાઈ જાય છે. તો ખાસ કરી અને મહાશિવરાત્રી દિવસે આવી રીતે પણ આપણે પૂજા કરી શકાય. જો આપણને એમ થાય કે ખૂબ શિવાલયમાં ગીર્દી છે, તો આપણે ઘરે પણ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી અને શિવ પૂજા કરી શકાય છે. તો સુંદર આ માહિતી હતી કે કઈ રીતે પાર્થિવ શિવલિંગ બનાવવું અને કઈ રીતે મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પૂજા કરવી. તો શિવભક્તો આ સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં એક લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.